જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે જે મિત્રો જે એનસીઆરટી છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે એનસીઆરટીની મિત્રો જે બુકો છે એ બુકો જે પુસ્તકો છે એ એનો પાયો ગણાય અને એના માટે આ પણ એક નવી સિરીઝ ચાલુ કરી છે કે જેની અંદર આપણે જે એનસીઆરટીની મિત્રો બુકો છે એમાંથી અલગ અલગ પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આપણે વિડીયો મૂકીએ છીએ. તો આજે તમારી સમક્ષ મિત્રો જે વિડીયો છે એ ધોરણ 6નો છે, સામાજિક વિજ્ઞાન છે, વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટી સિલેબસ મુજબ છે અને એ પણ એમસીક્યુ મસ્ત પ્રકારના છે. અને આજનો જે વિડીયો છે ભાગ નંબર 35 છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો જેથી કરીને તમારે આવનારી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં તમને વિડીયો ખૂબ જ મદદરૂપ થઈ શકશે. તો આજના વિડીયોનો પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જુઓ શું છે કે નીચેનામાંથી કયા ગ્રહને નરી આંખે જોઈ શકાય છે? તો કયો ગ્રહ છે અહીંયામાં કે એમાં તમે નરી આંખે જોઈ શકો છો? મિત્રો ઓપ્શન આપ્યા છે એમાં જવાબ આવશે ઓપ્શન સી, જે શુક્ર છે એ શુક્ર નરી આંખે જોઈ શકાય છે. તો જવાબ આવશે સી, શુક્ર નરી આંખે જોઈ શકાય છે. જોઈએ પ્રશ્ન આગળનો. કયો છે પ્રશ્ન કે ચંદ્ર પરથી આકાશમાં કેવી દેખાય છે? ચંદ્ર પરથી મિત્રો જે પૃથ્વી છે એ પૃથ્વી આકાશમાં કેવી દેખાય છે? તો ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી કેવી? મોટા ગોળા જેવી દેખાય છે. જવાબ આવશે ઓપ્શન બી, મોટા ગોળા જેવી. બરોબર છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન? તો પ્રશ્ન તમારી સમક્ષ છે કે વર્ષનો લાંબામાં લાંબો દિવસ કઈ તારીખે હોય છે? વર્ષનો લાંબામાં લાંબો દિવસ કઈ તારીખે હોય છે? તો એ હોય છે 21મી જૂનના રોજ. ક્યારે હોય છે? 21મી જૂનના રોજ વર્ષનો લાંબામાં લાંબો દિવસ હોય છે. જવાબ આવશે ઓપ્શન ડી, 21 જૂન. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા બળને કારણે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકારે સ્વરૂપે ફરે છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકારે ફરે છે. જવાબ આવશે ગુરુત્વાકર્ષણ બળ. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુરુ ગ્રહના કેટલા ઉપગ્રહ છે? ગુરુ ગ્રહના કેટલા ઉપગ્રહ છે? તો મિત્રો જવાબ આવશે 79. ગુરુ ગ્રહના 79 ઉપગ્રહ છે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે, 79 ઉપગ્રહ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે કયો ગ્રહ લીલા રંગનો છે? કયો ગ્રહ લીલા રંગનો છે? જવાબ આવશે ઓપ્શન એ, નેપચ્યુન. ઓપ્શન એ જવાબ આવશે નેપચ્યુન. ઓપ્શન એ જવાબ બનશે નેપચ્યુન. જોઈએ પ્રશ્ન આગળનો આપણે કે ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતાં કેટલા દિવસ લાગે છે? તો ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતાં 29.5 દિવસ. કેટલા? 29.5 દિવસ લાગે છે. જવાબ આવશે ઓપ્શન એ, 29.5 દિવસ. જોઈએ પ્રશ્ન આગળ કે ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? તો ચંદ્રગ્રહણ હંમેશના માટે મિત્રો પૂનમના દિવસે. ક્યારે થાય ચંદ્રગ્રહણ? તો ચંદ્રગ્રહણ હંમેશના માટે પૂનમના દિવસે થાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, પૂનમના દિવસે થાય છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે યુરેનસ નામના ગ્રહની શોધ કઈ સાલમાં થઈ હતી? તો યુરેનસ નામના ગ્રહની શોધ ઈસવીસન 1781માં. ક્યારે? ઈસવીસન 1781માં થઈ હતી. જવાબ આવશે ઓપ્શન સી, 1781. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. કયો છે પ્રશ્ન? તો એક વર્ષ એટલે કેટલા દિવસો? તો એક વર્ષ એટલે 365 દિવસો થાય. કેટલા થાય? 365 દિવસો. ઓપ્શન જવાબ આવશે 365 દિવસો. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે નીચેનામાંથી કયો ગ્રહ આંતરિક ગ્રહ નથી? નીચેનામાંથી કયો ગ્રહ આંતરિક ગ્રહ નથી? જવાબ આવશે ઓપ્શન સી, ગુરુ ગ્રહ. કયો આવશે? ગુરુ. નીચેનામાંથી કયો ગ્રહ આંતરિક ગ્રહ નથી? તો મિત્રો ગુરુ નથી, બાકી મંગળ, બુધ અને શુક્ર છે. જવાબ આવશે ઓપ્શન સી, ગુરુ ગ્રહ. તો એ પ્રશ્ન આપણે આગળનો કે કયા ગ્રહને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો શનિ. શનિ ગ્રહ છે, શનિ ગ્રહને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન ડી, શનિ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ગ્રહો પ્રકાશ શેમાંથી મેળવે છે? તો ગ્રહો મિત્રો પ્રકાશ મેળવે છે સૂર્યમાંથી. ઓપ્શન ડી જવાબ આવશે સૂર્યમાંથી. ઓપ્શન ડી જવાબ સૂર્યમાંથી. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે લીપ વર્ષમાં વધારાનો એક દિવસ
કયા મહિનામાં આવે છે? જો લીપ વર્ષ હોય તો વધારાનો એક દિવસ આવે એ કયા મહિનામાં આવે? તો મિત્રો એ આવશે ફેબ્રુઆરી મહિનામાં. કયા મહિનામાં આવશે? ઓપ્શન એ જવાબ ફેબ્રુઆરી મહિનામાં. ફેબ્રુઆરીના મહિના દિવસ મિત્રો હોય છે આમ તો 28, પરંતુ એ મહિનામાં એ વર્ષમાં હોય થઈ જશે 29 દિવસ. બરાબર છે? તો 4 વર્ષે આવશે તો કે ફેબ્રુઆરીમાં. જોઈએ પ્રશ્ન આગળ આપણે કે તારાઓના સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? તો તારાઓના સમૂહને નક્ષત્ર કહેવાય. શું કહેવાય? જે તારાઓનો મિત્રો જે સમૂહ હોય એને શું કહેવાય? એને નક્ષત્ર કહેવાય. જવાબ આવશે ઓપ્શન બી, નક્ષત્ર. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે? તો બે અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિલોમીટર. કેટલું? 111 કિલોમીટરનું અંતર હોય છે. જવાબ આવશે ઓપ્શન એ, 111 કિલોમીટર. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સામાન્ય રીતે શું આવશે? સામાન્ય રીતે શનિને કેટલા ઉપગ્રહ છે? તો મિત્રો સામાન્ય રીતે શનિને 62 ઉપગ્રહો છે. કેટલા છે? 62 ઉપગ્રહો છે. જવાબ આવશે ઓપ્શન સી, 62 ઉપગ્રહ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે પૃથ્વી સૂર્યની આસપાસ કેટલા દિવસમાં એક આંટો પૂરો કરે છે? પૃથ્વી સૂર્યની આસપાસ કેટલા દિવસમાં એક આંટો પૂરો કરે છે? તો 365 દિવસમાં. કેટલા? 365 દિવસમાં. જવાબ આવશે ઓપ્શન એ, 365 દિવસ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે સૂર્યગ્રહણ ક્યારે થાય? સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો સૂર્યગ્રહણ હંમેશના માટે મિત્રો અમાસના દિવસે થાય. ક્યારે થાય? અમાસના દિવસે થાય. જવાબ આવશે ઓપ્શન સી, સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય અને ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે. જોઈએ પ્રશ્ન આગળનો અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ આપણે. જો કયો છે પ્રશ્ન? પ્રશ્ન છે કે કોયના સરોવર કયું? કોયના સરોવર કયા રાજ્યમાં આવેલું છે? તો કોયના સરોવર જવાબ આવશે ઓપ્શન બી, મહારાષ્ટ્રમાં આવેલું છે. કયું છે? ઓપ્શન બી જવાબ આવશે. કોયના સરોવર મહારાષ્ટ્રમાં આવેલું છે. મિત્રો અહીંયા આપણે જે આ વિડીયો છે મિત્રો સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.